ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી, એટલે કે તમારી કાવ્યા એન્ટરટેનમેન્ટ ચેનલ ઉપર. કેમ છો બધા? મજામાં? તો જો આપણી સવાર થઈ ગઈ છે 6:30 પહેલાંની. હું 6:30 જાગી, ટેરેસ ઉપર જ હતી, વાંચતી હતી. 7:15 આસપાસ નીચે આવી અને કંગનાને સેમ ચોથા અને બીજા બંનેની હોલ ટિકિટ લેવા જવાની હતી. મને કહેતી હતી આવું છે, મેં કીધું ના, તમે લોકો જઈ આવો. માસા અને કંગના ગયા છે હોલ ટિકિટ લેવા માટે, અને માસી બધા વાસણ કાઢી અને ગયા છે પાછળ. વાસિંદુ કંગનાએ કરી નાખ્યું હતું, માસી વાળવા માટે ગયા છે. મેં કીધું કે લાવો, હું વાળી ચોળી અને કચરા પોતા કરી નાખું. મેં વાળી ચોળી નાખ્યું, રૂમમાં પોતું થઈ ગયું છે, અંદર રસોડામાં પણ પોતું થઈ ગયું છે, અને ઓસરીમાં પોતું કરું છું. બા સૂતા છે અને પછી ઓલા રૂમમાં પોતું કરીશ અને નીચે આ બધું પોતું કરી અને પછી દવા લઈને બેઠીશ હું વાંચવા માટે. તો તમારે લોકોને પણ ચા નાસ્તો બાકી હોય તો ચા નાસ્તો કરી લ્યો અને તમારા કામ ધંધે લાગી જાઓ. મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છે? તો અમે બેઠીએ છીએ જમવા માટે. જુઓ જમવામાં શું છે: ભરેલા રીંગણા અને બટેટાનું શાક, છાશ, લીંબુવાળી ડુંગળી, ભાખરી, રોટલી, રોટલા અને લાડવા પણ છે, તમે જોઈ શકો છો. તો ચાલો તમે બધા જમવા માટે. અને આટલું સરસ મજાનું ટેસ્ટી શાક બનાવ્યું છે અમારા માસીએ, જે જમવાનું બહુ જ સરસ બનાવે છે. તો કંગનાને આવ્યા દાંત, કેમ કે તો કાંઈ કરતી નથી હેને? હું તો બધું કરું છું. હા, એ અમને દેખાય છે. અમારા માસી જેટલા મહેનતું છે ને એટલી કંગના નથી. તો માસીએ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. તમે લોકો પણ ચાલો જમવા માટે. હું ટેસ્ટ કરીને તમને લોકોને કહું છું કે શાક કેવું બન્યું છે. જોકે માસીના હાથનું બધું સરસ જ હોય. બહુ સરસ છે, એકદમ ટેસ્ટફુલ છે. તો તમારા લોકોને જમવાનું બાકી હોય તો તમે લોકો પણ જમી લો. અમે જમી લઈએ છીએ અને મળીએ છીએ પછી. જય મોગલમાં. ગાઈઝ, કેમ છે બધા? શું કરો છો? અમે સૂઈ ગયા હતા, હું, માસી અને કંગના. અમે બે વાંચતા હતા ને વાંચતા વાંચતા ટળી ગયા. મને સવારને ખબર નહીં, ટેબ્લેટ લીધું હતું, પેટમાં કંઈક ખાતું હતું, પછી હું સૂઈ ગઈ. અને હવે અમે જાગ્યા છીએ. માસીએ બનાવી છે ચા, તમે જોઈ શકો છો. તો ચાલો તમે લોકો પણ ચા પીવા માટે. કંગના, તારે નથી પીવી? બસ બસ બસ, આટલી બધી કાં ભરી દીધી પેલા? ચલો ગાઈસ, તો તમે લોકો પણ ચા પીવા માટે. માસી ચા બનાવી છે. માસા પહેલાને ખીચાય છે, ચા પીવા જાય. મોટું જોતી ચા સરસ છે. ચલો, તો હવે અમે લોકો પીશું ચા અને પછી વાંચશું. તમારા લોકોને પણ જે કામકાજ હોય બતાવો અને મળીએ છીએ આપણે પછી. જય મોગલમાં. શું કરો છો? તો 6:40 થઈ ગઈ છે અને હું આવી છું ટેરેસ ઉપર. મેં કીધું નીચે વાંચતા હતા અમે લોકો, અને પછી હવે નીચે કંટાળો પણ આવતો હતો, તો પછી એમથી ચલો ટેરેસ ઉપર જાઉં. સામે જુઓ, તમને હું પેરોટ બતાવું. સવારના પોરમાં પણ હતા, 5-6 હતા. જો કપલ પેરોટ છે. જો 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 કેવી રમતો કરે છે. લવિંગ બર્ડ છે. જુઓ, એની જે વાઈફી છે જોઈ શકો છો તમે, એ બંનેની મસ્તી. જુઓ પેલો પોપટ, કદાચ એવું લાગતું હતું કે પેલી એની વાઈફ જે છે એ રીસાણી હોય અને પેરોટ એને બોલાવતો હોય અને મનાવતો હોય. સરસ મજા આવી થોડી વાર જોવાની. એમ તો કહેવાય ને, કોઈ કપલનો રોમેન્સ જોવા મળે ન મળે, પક્ષીઓનો પણ રોમેન્સ હોય છે. તો અત્યારે હું છું ટેરેસ ઉપર અને જોઈ શકો છો તમે અહીંનો નજારો. સોરી, હું ઝૂમ હતી, તમને કેટલી દેખાણી એકદમ પાસેથી કે એકદમ દૂરથી મને નથી ખબર.
કેમ કે મેં ઝૂમ કરીને હું તમને બતાવતી હતી તો હું પેટું કરતા ભૂલી ગઈ. તો જુઓ તમે અહીંનો નજારો, સામે છે સૂરજ દાદા જે હજી આ થમ્યા નથી. પેલી WW મૂવી જોઈએ છે તમે જુઓ, એમાં અહીંયા જે નાળિયેરીઓ છે સેમ W ક્રિએટ કરે છે. અહીંયા આજુબાજુનું બધું વાતાવરણ, આ સામે જે મકાન છે કંગનાના ભાભુનું છે. અને મારા વેતા તમે જોઈ શકો છો. આજ બપોરે ખબર નહીં મને અચાનકથી પેટમાં મેં જે મારી પર્સનલ પ્રોબ્લેમને લઈને આપણે મેડિસિન કલસારથી લઈને આવ્યા છીએ. સવારે 1 ટેબ્લેટ લીધી, 5 દિવસની દવા છે. સેકન્ડ ટાઈમ પાછું બતાવવા જવાનું છે. 5 દિવસની દવા પૂરી કર્યા બાદ અઠવાડિયા પછી જે પર્સનલ પ્રોબ્લેમ આવશે અને પછી જવાનું છે. પણ એ મેં 1 ટેબ્લેટ લીધી અને મને જે બપોરે કંઈક થયું છે, સીધી હું પડી જ ગઈ. કલાક 1.5 કલાક આરામ કર્યો અને પછી જાગી, ચા પાણી પી, થોડું કામકાજ કરી અને પછી બેઠી હતી વાંચવા માટે. તો ચલો ગાઈઝ, હવે હું વાંચું અને આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, તો ચલો તમે લોકો જમવા માટે અમે બેઠા છીએ જમવા. મને તો બપોરે જે માસીએ ભરેલા રીંગણાનું શાક બનાવ્યું હતું એ ભાવ્યું, તો હું એ ખાઈશ પહેલાં અને પછી માસીએ બનાવ્યું છે ગુવારનું શાક જે બહુ ટેસ્ટી છે. ભાઈલો અને કંગના અને બધા જમવા બેઠા છે અને માસી છે રસોડામાં. જુઓ ભાખરી બાકી છે તો એ ભાખરી કરે છે. અને હવે અમે લોકો જમશું, તો તમે લોકો પણ ચાલો જમવા માટે. અને જો તમને મારા વિડીયો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. જમી લેજો, તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબાકે. જય મોગલમાં.